કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, પણ જો કે ચિંતા જેવો વિષય નથી. વેક્સિન લેવાઈ ગઈ છે, બૂસ્ટર ડોઝ પણ મોટા ભાગના લોકોએ લીધા છે, એટલે કોરોના અત્યારે એટલી ગંભીરતા નથી દેખાડી રહ્યો. આગળ જતા શું થાય છે તો આવનારો સમય બતાવશે, પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસ રાજ્યમાં 190 થયા છે, 190 ને પાર થઈ ગયા છે, અને 16 જિલ્લા અને શહેરોમાં કોરોનાનો પગપેસારો થયો છે. ફરી એકવાર કોરોના એશિયાના 5 દેશમાં દેખાઈ રહ્યો છે, અને કેટલાક દેશોમાં તો તરખાટ પણ મચાવી રહ્યો છે. પણ અમદાવાદમાં સૌથી વધુ 131 કેસ, રાજકોટમાં વધુ 5 કેસ આજે નોંધાયા છે, 15 કેસ થયા છે, જામનગરમાં 10 કેસ, મહેસાણામાં 6 કેસ નોંધાયા છે. પણ આ કોરોના એટલો ભયાનક અથવા તો એટલો ઘાતક નથી દેખાઈ રહ્યો જેટલો બીજી વેવમાં દેખાયો હતો. પણ તેમ છતાં પણ તંત્ર સતર્ક છે, લોકોને પણ સતર્ક રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટમાં તંત્ર કેવું સતર્ક છે, વધુ કેસ નોંધાયા છે, ક્યાંય લોકોમાં ફફડાટ લગભગ તો ક્યાંય નથી દેખાયો. પણ શું સતર્ક લોકો રહી રહ્યા છે, સતર્કતા દાખવી રહ્યા છે કે કેમ, તંત્ર કેટલું સજ્જ છે, મયુર પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, ચોક્કસ કહી શકાય કે અત્યારે જે કોરોના સામે આવી રહ્યો છે એટલો ભયાનક અથવા તો ડરાવનો નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકોએ બૂસ્ટર ડોઝ સહિતની કોરોનાની રસી લીધી છે. જો રસી ના લીધી હોત તો ચોક્કસ કહી શકાય કે રાજકોટની અંદર પણ લોકડાઉન થાય એ પ્રકારની સ્થિતિ જોવા મળત. સારી વાત એ છે કે રાજકોટની અંદર લગભગ તમામ લોકોએ ડબલ અને ટ્રિપલ ડોઝ છે એ પણ લઈ લીધો છે, એટલે અત્યારે જે કોરોના દેખાઈ રહ્યો છે એની અસર અત્યારે જોવા નથી મળતી. તંત્રની તૈયારીની જો વાત કરી દઈએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ખાસ કોરોના વોર્ડ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે. 20 બેડની સાથે સાથે ખાસ ઓક્સિજન માટેની વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્ય તંત્ર છે એમને ખાસ ગાઈડલાઈન એટલે કે જે રૂટીન ગાઈડલાઈન છે એ અંતર્ગત લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે. ભીડભાડવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને જ્યાં ભીડ થતી હોય છે ત્યાં ન જવાની પણ તંત્રે લોકોને અપીલ કરી છે. પરંતુ જે પ્રકારે કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જો આ આંકડો વધશે તો ચોક્કસ તંત્રની ચિંતા છે તે વધી શકે છે. અને આ બાજુ નડિયાદમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. વધુ 4 કેસ નડિયાદની અંદર નોંધાયા છે, અને ચિંતાજનક વાત અહીંયા આગળ એ છે કે 1 વર્ષની એક બાળકી છે, એનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બધા વચ્ચે 3 યુવાનો છે કે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પણ ચિંતા જેવું નથી, ચારેય દર્દીઓ જેમના કોરોના પોઝિટિવ આવ્યા છે એમને હાલત સ્વસ્થ છે, એમની તબિયત સ્વસ્થ છે.